જય સોમનાથ. સ્વાગત છે તમારું ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી અમૃતવાણીમાં. તો આજે આપણે દશામાના વ્રતની કથા સાંભળીશું. કળિયુગમાં જ્યારે માનવી આધિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાઈ જાય છે, દુઃખોમાં ફસાઈ જાય છે, ત્યારે તે જપ તપ ઉપવાસ અને વ્રતનો સહારો લે છે. કહેવાય છે કળિયુગમાં મૂર્તિ પૂજા સર્વશ્રેષ્ઠ પૂજા છે. તેથી સ્ત્રીઓ દશામાની મૂર્તિ લઈ તેમની સ્થાપના કરે છે અને દશા માતાના દોરા લે છે. આ વ્રત તમામ પાપો હરનારું છે. આ વ્રતથી સુખ સંપત્તિ અને શાંતિના માર્ગે દોરનારું છે. ખરાબ દશામાંથી ઉગારીને આપણી દશા વાળે છે. તો આવો આપણે દશામાના વ્રતની કથા સાંભળીએ. એક ગામમાં ધના ભગત નામનો દશામાનો મોટો ભગત રહેતો હતો. તે પોતાની પત્ની સાથે દશામાના વ્રત કરતો હતો. તેમના છોકરાઓ પરણીને સુખી હતા. ધના ભગત અને તેમની પત્ની 10 વર્ષથી દશામાનું વ્રત કરતા હતા. ત્યારે 10મા વર્ષે તેમણે વ્રતનું ઉજવણું કર્યું અને આખા ગામને પ્રસાદી લેવા માટે નોતરું આપ્યું. ગામના લોકો તો પ્રસાદી લેવા માટે આવવા લાગ્યા. એવામાં લાડવાનો પ્રસાદ તો પૂરો થવા લાગ્યો અને લોકો આવવામાં જ હતા. ધના ભગત તો ગભરાઈ ગયો. તે દોડતો માના ચરણમાં ઢળી પડ્યો. હે માં, મારી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. માં, આ તમારો પ્રસંગ છે, મારી લાજ રાખજો માતાજી. એમ કહી એ તો લાડવાનો પ્રસાદ દશામાનું નામ લઈ અને બધાને વહેંચવા લાગ્યો. ત્યાં ચમત્કાર થયો. બધાએ પ્રસાદી લઈ લીધી, પણ થાળમાંના લાડવા પૂરા જ ન થયા. ધના ભગત તો માતાના આ ચમત્કારને સમજી ગયા અને માતાનો પ્રસંગ ધામધૂમથી ઉજવાઈ ગયો. હે દશામાં, તમે જેવા ધના ભગતને ફળ્યા, એવા વ્રત કરનાર, વાર્તા કરનાર અને સાંભળનાર સૌને ફળજો. તો મિત્રો, મારી આ વાર્તા તમને પસંદ આવી હોય તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી આવનારા મારા નવા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી શકે. જય સોમનાથ.